નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ ભટ્ટ. મારી સાથે છે રાજ સિનેજા. બિલકુલથી રાજ સિનેજાને કદાચ તમે ઓળખી પણ ગયા હશો. રાજ સિનેજા એક કોરિયોગ્રાફર છે, સાથે સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ કેટલા તેમને જે સોંગ છે તેમને કોરિયોગ્રાફ પણ કર્યા છે. સાથે સાથે તમને જણાવી લઈએ કે તે અલગ અલગ ઇવેન્ટ્સ પણ કરે છે. તો પહેલા તો તેમની વિશે હું તમને કેટલીક વાત કહું કે રાજ સિનેજા એક મોટી જોબ છોડીને આ એક ફિલ્ડ તેમને પસંદ કર્યો, કારણ કે તેમની પેશન હતી. પરંતુ તેમની સાથે જ વાત કરીએ અને તેમના મુખારવિંદથી જાણીએ કે તે શું કહી રહ્યા છે, તે આપણને શું કહેશે તે જાણીએ. તો રાજભાઈ, શું કહેશો કે પહેલા તો આપ કોરિયોગ્રાફર તો છો જ, પરંતુ આ તમે કેમ પસંદ કર્યું? મારું મૂળ વતન ધાંગધ્રા હળવદ છે અને અમે બધા મૂળ વતન મારા નાના અને દાદા ત્યાં રહેતા હતા. અહીંયા મારા ડેડી જોબ કરતા હતા ટોરેન્ટ પાવરમાં. એટલે અત્યારે ટોરેન્ટ પાવર છે, પહેલાં અમદાવાદ ઇલેક્ટ્રિસિટી હતું. તો બેઝિકલી ત્યાં અમે સોસાયટીમાં નાના નાના એવા ફંક્શન થતા હતા. હું 5th કે 6th હતો ત્યારે નાના નાના ડાન્સ ત્યાં અમારા સોસાયટીમાં થતા હતા. તો મને ડાન્સ પ્રિય હતો અને હું ડાન્સ થોડું થોડું કરતો હતો. પછી ધીરે ધીરે મારું ભણતર પણ ચાલતું હતું અને પછી 6ઠ્ઠા કે 7મા ધોરણથી મેં સ્ટેજ શો પણ ચાલુ કર્યા અને એ મારું ભણવાની સાથે બધું ચાલતું હતું. અને પછી ધીરે ધીરે મેં ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા કર્યું અને સાથે એક જોબ કરવાનો ટાઈમ આવ્યો. ત્યારે જોબ કરવાનો ટાઈમ આવ્યો ત્યારે મને એવું લાગ્યું કે મારે જોબ કરતાં મારે આ ડાન્સનું મને બહુ પ્રિય છે અને મારે આમાં ફિલ્ડ બનાવવું છે. તો મેં એ જોબ મારા ડેડી મને લગાવી હતી અને પછી એ જોબ છોડીને હું આ ફિલ્ડમાં આવ્યો અને મેં મારા પોતાનો ડાન્સ એકેડમી ચાલુ કરી અને અમે ધીરે ધીરે શોઝ કરતા હતા અને આ પ્રમાણે મારું જીવનની ડાન્સ યાત્રા શરૂ થઈ. જી બિલકુલથી. એટલે તમે નાના નાના શો કરતા હતા ને ત્યારબાદ તમારા જીવનની જે કહી શકાય કે આ તમારી ડાન્સની યાત્રા શરૂ થઈ. પરંતુ કહી શકાય કે આ ડાન્સની યાત્રામાં તમને અનેક કહી શકાય કે અનેક પડકારો પણ સામનો કરવો પડ્યો હશે. તમે એક સારી જોબ કરતા હતા તો ફેમિલીને લઈને પણ તે પડકારોનો સામનો કરવો પડ્યો હશે. કયા પ્રકારના પડકારોનો તમને સામનો કરવો પડ્યો? ત્યારે કેવું હતું કે જોબનું એક એક્સ એમાઉન્ટ હતું. એટલે મારા ડેડી ત્યારે એવું કીધું હતું કે તું આટલી એમાઉન્ટ કમાઈ શકીશ ડાન્સ ક્લાસમાં. ત્યારે મારા ડેડીએ મને એક ટાસ્ક આપ્યો હતો કે ભાઈ જો 1 મહિના જો આ આટલી સેલેરી છે તારી, તો તું આનાથી તું 70% કમાઈશ એવું લાગશે તો પછી અમે તને આ ફિલ્ડ કરવા દઈશું. તો મેં સતત અમે ડાન્સ ક્લાસ ને હું લોકોને શીખવાડતો હતો, ઘરે જતો હતો અને મેં છેલ્લે મને યાદ છે મેં ખાલી 30% જ કમાયું, કેમ કે મહેનત પહેલો મહિનો હતો. પણ આઈ ડોન્ટ નો એ મારા ડેડીએ મારી એક્ઝામ જ લેતા હશે, પણ એમને મને એટલું ખુશ થઈ ગયા કે ચાલ તે 30% તો કમાયું ને, એટલે મને એવું લાગે છે કે તું આગળ વધીને તું તારું જીવન ચલાવી શકીશ. અને પછી મારા ડેડીએ મને એક લીલી ઝંડી આપી કે ભાઈ તું આ ડાન્સ ફિલ્ડમાં જા, અમને કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે તારું જે જીવન છે તું આમાંથી તારું ગુજરાન ચલાવી શકીશ. એટલે અમે આ પડકારો ઝીલીને પણ અમે સરસ રીતે એક્ઝામ પાસ કરી, એવું કેવું તો ચાલે. બિલકુલ. એટલે જીવનની આ પહેલી પરીક્ષા તેમને પાસ કરી એવું કહી શકાય. સાથે સાથે અત્યારે ફિલ્મોની પણ વાત કરી લઈએ તો પહેલાની કોરિયોગ્રાફી ને અત્યારની કોરિયોગ્રાફીમાં કેટલો ફરક છે? પાર્થભાઈ, આમાં એવું છે કે પહેલાં કેવું હતું કે
લિમિટેડ લોકેશન્સ હતા અને ઘણા સ્ટુડિયો હતા પહેલાં. આપણી ગુજરાતી ફિલ્મોમાં એવું હતું કે ગરબો જ હતો પહેલાં, કેમ કે ગરબો પણ સરસ જ હતું અને લોક સંગીત ને ઘણું બધું પ્રકારનું હતું કે કમસે કમ 1 કે 2 લોકેશન્સમાં કમ્પ્લીટ થઈ જતું હતું. અત્યારે આપણી જે નવી ફિલ્મોની ઢબો આવી, ટેકનોલોજી આવી છે, તો નવી ટેકનોલોજીમાં કેવું છે કે અમે એક સોંગમાં કમસે કમ 6 થી 8 લોકેશનો અમે યુઝ કરીએ છીએ. કેમ કે હવે જેમ જેમ સોશિયલ મીડિયા એટલે ટેકનોલોજીનો જમાનો આવ્યો, કેમ કે પહેલાં કેવું હતું કે ભાઈ લોકો સોશિયલ મીડિયા નહોતું તો લોકો ખાલી ફિલ્મો જ થિયેટરમાં જોવા જતા હતા. અત્યારે આપણી જે પબ્લિક છે કે લોકો હોલિવૂડની ફિલ્મો કમ્પેર કરે છે અત્યારે. એટલે એ ટેકનોલોજી વધીને અત્યારે અમે 5 થી 6 લોકેશન્સ યુઝ કરીએ છીએ, સરસ કેમેરા યુઝ કરીએ છીએ, ડિજિટલ પ્લેટફોર્મ, અને એક સરસ રીતે જે સોંગને કોરિયોગ્રાફ કરીને 5 થી 7 લોકેશન્સ સાથે અમે એવી રીતે શૂટ કરીએ છીએ કે જાણે કે અમે બોલિવૂડને ની ટચ થાય. કેમ કે એ ફ્લેવર જોઈએ જ, કેમ કે લોકો અત્યારે બોલિવૂડ ફિલ્મ જોતા હોય તો લોકો એ બોલિવૂડનો રસ જોવાનો ટ્રાય કરશે જ એની અંદર જ. ખાસ કરીને હવે જોઈએ તો બોલિવૂડ તો સાથે છે, સાથે આપણે જોવા જઈએ તો જે પ્રમાણે સિરીઝો પણ, વેબ સિરીઝો પણ આવી રહી છે, તે બિલકુલથી કહી શકાય કે એક અલગ ડિરેક્શન છે. સાથે સાથે તેના કારણે જ હવે જે લોકોનો વિચાર છે, જે જોવાનો, તે પણ હવે બદલાયો છે. પહેલા કહી શકાય મારી દ્રષ્ટિએ કે મૂવીઝની અંદર સ્ટારડમ હતો, એક સ્ટારનું એક મહત્વ હતું, પરંતુ જે રીતે વેબ સિરીઝો આવી છે તે બાદ લોકો હવે માત્ર ફોકસ ઓન સ્ટોરી, એટલે સ્ટોરી ઉપર ફોકસ કરી રહ્યા છે. કારણ કે પહેલા કદાચ એવું કહી શકાય કે કોઈ મોટા હીરો છે અને એને કોઈ પણ ફિલ્મ બનાવી હોય, સ્ક્રિપ્ટ ચાહે ગમે તે હોય, સ્ક્રિપ્ટમાં એનું માથું અલગ હોય, હાથ પગ અલગ હોય કે કંઈ પણ હોય, પરંતુ કોઈ એક સ્ટાર, એક મોટો સ્ટાર છે, તેના બહુ બધા ફેન છે, જો એક સ્ટાર આવે તો એનું પિક્ચર એ ફેનને જોવું જ પડે, એ તો ના ચાલે, આવી પરિસ્થિતિ હતું. પરંતુ હવે પરિસ્થિતિઓ પણ બદલાઈ ગઈ છે. કહી શકાય કે એક વખતના જ્યારે એક પિક્ચર હતું, એક મૂવી હતું મારી દ્રષ્ટિએ, તો એક મૂવી સલમાન ખાનનું હતું ને એક સમયે જ ગેંગ ઓફ વાસેપુર ફર્સ્ટ પહેલું એ આવ્યું, બરાબર, ત્યારે ગેંગ ઓફ વાસેપુર તે સમયે નહોતું ચાલ્યું, રાઈટ, પરંતુ ત્યારબાદ લોકોને ગેંગ ઓફ વાસેપુર જોતા બાદ ખબર પડી કે હા, આ મૂવી છે એક સ્ટોરી વાઇઝ. બાકી એ વખતનું પણ સલમાન ખાનની વખતે મૂવી હતું, એટલે એ સમયે એ મૂવી નહોતું ચાલ્યું. એ સમયનો પણ એક એ અલગ સમય હતો જેની અંદર કહી શકાય. પણ એમાં એવું છે કે બેઝિકલી પહેલા એવું હતું કે અમિતાભ બચ્ચન હોય ને એટલે ફિલ્મ ચાલતી હતી. અત્યારે એવું છે કે જે ફિલ્મનો હીરો છે ને એ તમારું કન્ટેન્ટ છે, એટલે તમારી થીમ છે. જો તમારું થીમ પ્રોપર હશે, અને અત્યારે પ્લેટફોર્મ વાઇડ થયા છે. પહેલા શું હતું, લોકો થિયેટરમાં જ જોતા હતા અને થિયેટરમાં લોકોને ઘણી બધી વસ્તુ નથી જોવા મળતી. અત્યારે વાઇડ પ્લેટફોર્મ એટલે સોશિયલ મીડિયા એટલું સરસ થઈ ગયું છે અને વેબ સિરીઝ એટલી સરસ આવે છે કે હું એવું માનું છું કે અત્યારના જે સ્ટાર કરે છે, કે અત્યારે જે ફિલ્મ મેકરોજીને સરસ જ બનાવે છે, પણ એના કરતાં હવે નવી જે જનરેશન જે કરે છે એ બહુ સુપર બનાવે કે જેનાથી તમારું થીમ જ હીરો છે. અને જો તમારું થીમ ને કન્ટેન્ટ સરસ હશે તો એ કોઈ પણ ભાષા કે કોઈ પણ લેંગ્વેજ કે કોઈ પણ પ્લેટફોર્મ પર તમારી ફિલ્મ ચાલશે. એટલે બિલકુલ નવી જનરેશન, ખાસ કરીને જો વાત કરીએ તો બિલકુલ નવી જનરેશન જે પોતાની રીતે આ મૂવીઝ ને પહેલા તો સ્ટોરી અને સ્ટોરીને જોઈને જે લોકો કહી શકાય કે જે 100% પોતાની એક્ટિંગને આપતા હોય છે, એ પણ એક મોટી વાત છે. અને તેના કારણે જ હવે જે સ્ટારડમ હતો તે હવે ઓછો થયો છે ને સ્ટોરી પર લોકો પણ હવે ફોકસ કરી રહ્યા છે. સ્ટેજ ડાન્સ અને જે કહી શકાય કે ફિલ્મોની અંદર જે ડાન્સ કરવામાં આવે છે તેમાં કેટલો ફરક છે. કારણ કે સ્ટેજ ડાન્સ એટલે લોકોની સામે તમારે લાઈવ તેમની સામે જ રહેવાનું છે, તેની અંદર કદાચ કોઈ જો મિસ્ટેક પણ થઈ તો પણ તમને તકલીફ થઈ શકે છે. પણ એમાં એવું છે કે સ્ટેજ વસ્તુ એવી છે કે અમારે 5 મિનિટ કે 3 મિનિટનું પરફોર્મન્સ તો કન્ટિન્યુઅસ કરવું જ પડે અમારે, કેમ કે એમાં અમે એટલી બધી પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ. કેમ કે સ્ટેજ શો લાઈવ હોય છે, કોઈ પણ તમારી ભૂલ ના થવી જોઈએ અને જે તમારું જે બોડી લેંગ્વેજ છે એ તમારું સતત 5 મિનિટ તમારું એ બોડી લેંગ્વેજ તમારું પરફેક્ટ રાખવું જ પડે. અને એની અમે મહેનત તો આઈ થિંક 15 દિવસ મહિના પહેલાં કરતા હોઈએ આખો શોનો કોરિયોગ્રાફ. અને એની જ સામે ફિલ્મની કોરિયોગ્રાફી એવું છે કે તે એ બીટ્સ પર ચાલતું હોય છે. કે સપોઝ એવું છે કે નૈનો મેં સપના, તો એમાં એવું હોય છે કે તમારો ડાન્સ નથી આવતો, એમાં ફિલ્મોમાં એક્સપ્રેશન
ઘણીવાર તમારું એવું હોય છે કે તમારું નાનું સપના એક વર્ડ આવ્યું તો તમારું એ ઓનલી તમારા એક્સપ્રેશન ઓનલી તમારા આઈઝ પર જ તમારો કેમેરો જાય છે અને બીટ્સ પ્રમાણે તમારો આઈ થિંક હું માનું ત્યાં સુધી કે 4 બીટ્સ છે ફિલ્મની કોરિયોગ્રાફીમાં 4 બીટ્સ પર કાઉન્ટ થતા હોય છે, એનું કટિંગ થતું હોય છે. 8 બીટ્સ છે, 32 બીટ્સ એટલે 32 બીટ્સ છે, 64 બીટ્સ છે. એ પ્રમાણે તમારા કેમેરા ટેકિંગ સ્ટેજ શોમાં તમારે એકવાર પરફોર્મ કર્યું ઓકે, ત્યાં તમારું જે થઈ ગયું. અહીંયા એવું હોય છે કે જો કદાચ તમારા રીટેક થાય તો અમે એના માટે આઈ થિંક અમને ઘણા સોંગ્સમાં અમે 8, 10 રીટેક લેતા હોઈએ છીએ. બીજું કેમેરા એંગલ પણ એવો હોય છે કે 1, 2, 3, 4 બીટ્સ તમારું રાઈટ આવ્યું, 1, 2, 3, 4 8 બીટ્સ છે તો તમારું લેફ્ટ આવ્યું. તો એમાં તમે એ પ્રમાણે તમે કટિંગ્સ પણ આપી શકો છો. રીટેકના ઘણા બધા ચાન્સીસ છે. લાઈવમાં તમારા રીટેક નથી થતા, પણ ફિલ્મના શૂટિંગમાં તમારા કટિંગ્સ પણ થઈ શકે છે. બીજું તમે અલગ અલગ લોકેશન્સ પણ બતાવી શકો છો જે લોકોને પાછળના બેકગ્રાઉન્ડથી લોકોને તમારું ફિલ્મ જોવું ગમે છે અને લોકો માણે પણ છે. એટલે ફિલ્મ અને વસ્તુ બંનેમાં બહુ ડિફરન્ટ છે, કેમ કે જે ફિલ્મની કોરિયોગ્રાફી અને ડાન્સ શોની કોરિયોગ્રાફીમાં કટિંગ્સ, કેમેરા એંગલ, લાઇટ્સ, તમારું જે તમારું ફિલ્મનું સોંગ હોય છે એ તમારી ફિલ્મની સ્ટોરીને આગળ કરતું હોય છે. સપોઝ એક એવું કે એક કપલ મળ્યું, બંને ફ્રેન્ડ્સ થયા, તો તમે ફિલ્મના સોંગમાં એવું હોય છે કે તમે ધારો તો તમે 5 મિનિટમાં તમે ફિલ્મની સ્ટોરી પણ બતાવી શકો છો. એ પ્રમાણની કોરિયોગ્રાફી હોય છે. એટલે બહુ ડિફરન્ટ છે બંનેમાં. એટલે કહી શકાય કે તે બંનેમાં ઘણો ફરક છે અને એ કોરિયોગ્રાફીમાં પણ બંનેની અંદર ફરક છે, બિલકુલથી કહી શકાય. સાથે એક બીજી પણ વાત કરીએ તો જે તમે પહેલા પણ વાત કરી કે સોશિયલ મીડિયાના કારણે ઘણો ફરક પડ્યો છે, તો લોકોની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી આ ડાન્સ પરફોર્મિંગને લઈને કેટલો ફરક પડ્યો છે, શું કહેશો? પહેલા એવું હતું કે મને યાદ છે પહેલા બુગી આવતું હતું અને બુગી આખા દેશમાં એ લોકો ઓડિશન્સ લેતા હતા અને પછી એમાં સિલેક્ટ થતા હતા. પછી ડાન્સ ઇન્ડિયા ડાન્સ આવ્યું અને ડાન્સ ઇન્ડિયા ડાન્સ પછી ઘણા બધા પ્લેટફોર્મ ટીવી પર આવ્યા. એમાં તમારે ઘણા બધા ઓડિશન્સમાં પાસ થવું પડતું હતું અને પછી તમે પરફોર્મ કરી ત્યારે તમને લોકો ઓળખતા હતા. સોશિયલ મીડિયા વસ્તુ એવી છે સાહેબ, જો તમારામાં ટેલેન્ટ હોય તમે એક સારો વિડીયો બનાવો અને તમે શેર કરો. ખાલી હમણાં જ એક એક્ઝામ્પલ છે, એક દિલ્હીનો એક છોકરો છે, એણે એક એવું પરફોર્મ કરીને એણે સ્ટેજ પર મૂક્યું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર. અત્યારે એના મારા ખ્યાલથી કમસે કમ 50 થી 60 ફોલોઅર્સ છે. હવે એનાથી શું થયું કે હવે લોકો સેલિબ્રિટી કે ઘણા ફિલ્મવાળા પણ એના પ્લેટફોર્મ પર એટલે આવે છે કે કદાચ 50 થી 60 લાખ લોકો એને ફોલોઅર્સ કરે છે. તો હવે એ લોકો પોતે સેલિબ્રિટી બની ગયા છે. લાઈક ટિકટોક સ્ટાર તમે જુઓ, અત્યારે પહેલા એવું હતું કે ભાઈ આ સ્ટાર ફિલ્મ સ્ટાર, હવે સાહેબ ટિકટોક સ્ટાર છે. એટલે હવે કેવું ટિકટોક સ્ટાર પણ એક કોન્સેપ્ટ છે અને સરસ છે. લોકો ફોલો એમના ટેલેન્ટનું લોકો ફોલોઅર્સ વધારે છે અને મની અર્ન પણ કરે છે. એ લોકો કોલેબેટ કરે છે ઘણી બધી બ્રાન્ડને કે ભાઈ અમારી એ બ્રાન્ડને કદાચ એ લોકોએ કરવું હોય તો એ લોકો એક પોસ્ટના 5,000, 10,000, 20,000, એટલે એમને ટેલેન્ટ પણ છે. એટલે હું એવું માનું છું અત્યારનો એરા એવું છે કે સાહેબ ટેલેન્ટ જ ચાલશે. એ કદાચ હીરોનો ભાઈ હોય કે બેન હોય. અત્યારે તમે જોઈ શકો છો અત્યારે કેટલા ફિલ્મના હીરો હિરોઈનના જે દીકરાઓ છે એ કેટલા પ્લેટફોર્મ પર છે. નથી કેમ? બીકોઝ સોશિયલ મીડિયા. તમારું ટેલેન્ટ આગળ હશે તો તમે આગળ આવશો જ. જ્યાં સુધી કહી શકાય કે તમારી અંદર સ્કિલ હશે, ટેલેન્ટ હશે તો બિલકુલથી તમે આગળ આવશો. નહીં તો કહી શકાય કે જે પ્રમાણે અત્યાર સુધી ચાલતું હતું તે પણ બંધ થઈ ગયું છે. સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી આ એક એવો કિસ્સો નહીં, એવા કેટલાય પણ કિસ્સા છે. બિલકુલ કહી શકાય કે અત્યારે ફેસબુકમાં પણ કેટલાય લોકો કહી શકાય કે ફેસબુક જેવી એપ છે કે અન્ય કોઈ પણ કહી શકાય કે સોશિયલ મીડિયાના માધ્યમથી તે લોકો આગળ આવ્યા છે અને કહી શકાય કે હવે લોકો વેબ તરફ એટલું વધ્યા છે કે જેનાથી તે લોકોની ઇન્કમ પણ થઈ રહી છે. તો બિલકુલથી કહી શકાય કે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણો જ ફરક પડ્યો છે અને તેના કારણે લોકો પણ અવેર થયા છે. કહી શકાય કે હમણાં જ ની વાત કરવામાં આવે, ટિકટોકના પછીની પણ વાત કરીએ તો ઘણા કપલ એવા પણ હતા કે જે ગામડાના કપલ હતા કે ગામડાનો એક કહી શકાય કે ડાન્સર હતો, તે ડાન્સ કરતો હતો અને મોટા સ્ટાર પણ તેને બિરદાવી રહ્યા હતા. બિલકુલથી કહી શકાય કે એ માત્ર ને માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી જ આટલો ફરક
પડે છે, કારણ કે લોકોની ચાહના વધે છે. તેના કારણે કહી શકાય કે ચાહે કોઈ બોલિવૂડનો સ્ટાર હોય કે હોલિવૂડનો સ્ટાર હોય તો પણ તેને તેના ડાન્સના પરફોર્મન્સને જોઈને અથવા તો કોઈ અન્ય કોઈ પરફોર્મન્સને જોઈને તેને બિરદાવતો હોય છે. તો બિલકુલથી અત્યારના જે એક્ટર ને એક્ટ્રેસ છે તે પણ હવે સોશિયલ મીડિયાના માધ્યમ પર વધારે આવી ગયા છે. અને કહી શકાય કે હવે જ્યારે સોશિયલ મીડિયાનો યુગ છે તેમાં હવે જ્યારે સિરીઝો પણ આવી ગઈ છે ત્યારે ભવિષ્યમાં તેનો ઘણો જ ફરક પડી શકે છે. બિલકુલથી કહી શકાય કે હવે જે રીતે મૂવી સેન્સર થતા જે થાય છે તે પ્રમાણે હવે ઓટીટી પ્લેટફોર્મ પર હમણાં જે પ્રમાણે નિયમ બન્યા છે કે તેના પર પણ નજર રાખવામાં આવશે. તે રીતે કદાચ કહી શકાય કે જે અલગ અલગ મૂવીઝ આવે છે તેના પર પણ નજર રખાશે. એટલે તેમને જે કદાચ અનુભવ મૂવીઝ કે થિયેટરમાં મળે છે તે જ આમાં મળતો રહે છે. અને જે રીતે સિરીઝો બનાવવામાં આવી છે તે પ્રમાણે કહી શકાય કે તે સિરીઝની સ્ટોરી જ એ રીતે રેડી કરતા હોય છે કે તમને કદાચ બીજી જ્યાં સુધી એની સિઝન 2 કે સિઝન 3 જ્યાં સુધી ના આવે ત્યાં સુધી લોકો તેનાથી હટતા નથી. એટલે કહી શકાય કે સોશિયલ મીડિયાનો પણ ઘણો જ ફરક પડી રહ્યો છે. સાથે શું તમને લાગે છે કે ગુજરાતમાં જે રીતે ઘણું જ આગળ છે, ગુજરાત અત્યારે કહી શકાય કે ફિલ્મોની અંદર પણ ઘણું આગળ વધ્યું છે. છેલ્લી એક મૂવી હતી હેલ્લારો, જેને નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. તો બિલકુલથી શું તમને લાગે છે કે હવે લોકોને મુંબઈ જવું જોઈએ? પાર્થભાઈ, આમાં અત્યારે જે કે ને એક ચેન્જ આવ્યો છે બધામાં. આપણી ફિલ્મોમાં પણ મને ખ્યાલ છે કે અત્યારે એક નવો યુગ આવ્યો છે. એનો યુગનું કારણ હું માનું ત્યાં સુધી ઇન્ટરનેટ છે. કેમ કે લોકોએ બહારની ફિલ્મોને કમ્પેર કરતા થયા છે. બીજું, નવી ટેકનોલોજી આવી અને અત્યારે જે જનરેશન છે એ અત્યારે તમે જુઓ કે હું માનું છું ત્યાં સુધી તમે હોલિવૂડની ફિલ્મોને પણ ટક્કર મારશે સાહેબ એ ટાઈમ. એટલે સમજી લો હોલિવૂડને ટક્કર મારે એટલે હું સમજી લો કે બોલિવૂડની વાત કરું કે એવો ટાઈમ આવશે કે સાહેબ બોલિવૂડ વાળા પણ અહીંયા આવશે. અને હા, કેમ નહીં, હા આવશે જ. એક બે કેટલા બી એ સ્ટાર છે કહી શકાય કે એ સ્ટાર તો ગુજરાતીની કેટલી મૂવીઝમાં કામ કરી ચૂક્યા છે, પરંતુ વાત થઈ રહી છે કે કેટલાક મોટા સ્ટાર કહી શકાય કે તે પણ હવે ધીરે ધીરે કદાચ ગુજરાતની જે મૂવીઝની અંદર પણ કામ કરી શકે. અને બીજું, સોરી ઇન્ટરપ્ટ કરું છું, હમણાં જ 2 કે 3 અમારા પ્રોડ્યુસર છે આપણા ગુજરાતના જ છે. એ અત્યારે હિન્દી ફિલ્મોમાં ફાઇનાન્સ અને એ આઈ થિંક ગુજરાતી ફિલ્મ છે એમાં બોલિવૂડનો સ્ટાર ગુજરાતી ફિલ્મમાં જે સ્ટાર છે એ કામ કરી રહ્યો છે. એટલે અત્યારે કેવું છે કે ગુજરાતના એવા મોટા મોટા ફિલ્મો બને છે. અને હમણાં એક બીજી ફિલ્મ આવે છે, એ ગુજરાતી ફિલ્મ છે, એનું બજેટ 5 થી 10 કરોડ રૂપિયા છે. કેમ કે એટલે હવે એટલું વાઇડ થવા આવ્યું છે આપણું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. કેમ કે ક્વોલિટી મળશે તો હું માનું છું છે જ ને. આપણે સાઉથમાં તમે જુઓ, તમને લેંગ્વેજ નથી ખબર પડતી પણ એની ક્વોલિટી હોય છે તો તમે જુઓ છો તો એવું આવું થશે જ કે સાહેબ લોકો, હા કેમ નહીં. એટલે હું એ માનું છું કે મારો ગુજરાતી કે મારી ગુજરાતી ફિલ્મ સાઉથ વાળા લોકો જોતા થશે ને થશે. એટલે અત્ર તત્ર સર્વત્ર રાઈટ ગુજરાતી ને ગુજરાતી જ રહેશે. બિલકુલથી એવું કહી શકાય. અને જે પ્રમાણે બિલકુલ આપણે ગુજરાતમાં ભલે ફિલ્મ સિટી અત્યારે ન થઈ હોય પરંતુ ગુજરાતનું એક મહત્વ જળવાઈ રહે છે, કારણ કે ગુજરાતી બધી જગ્યાએ અગ્રેસર હોય છે ને અગ્રેસર રહેશે જ. તો જે રીતે આપણે આખી આ વાત કરી તેની સાથે હજુ પણ તેમની અલગ વાત કરવાની છે, સાથે કેરિયરને લઈને પણ વાત કરવાની છે. આ ઇન્ડસ્ટ્રીઝમાં તમે કેરિયર કઈ રીતે બનાવી શકો છો તેની પણ વાત કરવાની છે. અને શું તે કેરિયર બનાવવા તમે કઈ રીતે આગળ વધી શકો છો, કારણ કે હવે તો સોશિયલ મીડિયા પણ તમારું એક મોટું માધ્યમ છે. તો દર્શક મિત્રો, તે બધી જ વાત કરીશું પરંતુ એક નાનકડા વિરામ બાદ. શું તમારે લોન જોઈએ છે? હોમ લોન, વ્હીકલ લોન, પર્સનલ લોન, બિઝનેસ લોન? તો હમણાં જ સંપર્ક કરો. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે. વાત કરીએ કે જે રીતે આ જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છે, ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છે કે બીજી પણ જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છે, ત્યાં કોરિયોગ્રાફરને કેટલી તકો અને આ કેરિયર ક્યાં સુધી તમને લઈ જશે તેની પણ વાત કરીએ. તો તમને શું લાગે છે આમાં કેરિયરની કેટલી તકો છે?
આમાં મતલબ આર્ટિસ્ટ હોય કે કોરિયોગ્રાફર હોય, જો તમે કોઈ પણ પ્રોપર ટ્રેનિંગ લો, કેમ કે પહેલાં કેવું હતું કે સ્ટેજ શોઝમાં જ તમને તક મળતી હતી કે ફિલ્મોમાં જ. અત્યારે ઇવેન્ટ્સ એટલા બધા થઈ રહ્યા છે, તમે ઇવેન્ટ્સમાં પણ સરસ રીતે તમે કોરિયોગ્રાફ કરી શકો છો. અત્યારે બીજું ઇવેન્ટ મેનેજમેન્ટમાં સપોઝ સમજી લો મેરેજ ફંક્શન હોય, બર્થડે પાર્ટી હોય, કેમ કે જ્યાં પણ ઉત્સવ ઉજવાય છે હવે ત્યાં ડાન્સ આવી ગયો છે. હવે ડાન્સ આવી ગયો એટલે બધી જગ્યાએ હવે લોકો થોડા એડવાન્સ થયા છે, તો લોકો હવે બધા કોરિયોગ્રાફર હાયર કરતા થયા છે, એટલે ત્યાં તકો છે. બીજું, જો તમે ટેલેન્ટ હોય તો તમે ફિલ્મો કરી શકો છો, કેમ કે પહેલાં એવું જ હતું કે ભાઈ ખાલી ફિલ્મો મુંબઈમાં જ થતી હતી. હવે એવું છે કે રિજનલ ફિલ્મો પણ ઘણી બધી થતી હોય છે, તો રિજનલ ફિલ્મમાં પણ એમને તકો મળી શકે છે. બીજું, વિડીયો આલ્બમ્સ પણ છે, વિડીયો આલ્બમ્સમાં પણ એ લોકોને તકો મળી શકે છે. તો ઘણા બધા પ્લેટફોર્મ એવા ઊભા થયા છે કે તમે જો તમારામાં ટેલેન્ટ હોય, કેમ કે પહેલાં એવું હતું કે મને યાદ છે કે ભાઈ લોકો ડૉક્ટર ને એન્જિનિયર પર જ લોકો ફોકસ કરતા હતા, અને જરૂરી છે એ, એવું નથી, એ પણ સરસ કેરિયર છે. હા, આમાં થોડું એવું છે કે તમારે મહેનત વધારે કરવી પડે, કેમ કે આ આર્ટિસ્ટની લાઈન લઈ લો કે તમે કલાકાર હો કે તમે ડાન્સર્સ હોય, જો તમે મહેનત કરશો અને સરસ રીતે તમે ટ્રેનિંગ લઈને તમે આ ફિલ્ડમાં આવશો, તો હું એવું માનું છું કે તમને ઘણી બધા પ્લેટફોર્મ પૂરતા છે કે જેનાથી તમે અર્ન કરી શકો. અને બીજું, કલાકારની વાત લઈએ તો આપણા ગુજરાતમાં સારી સારી ડાન્સ સ્કૂલ પણ છે સરસ લેવલની. બીજું, એક્ટિંગ સ્કૂલ પણ છે. બીજું, તમે આ જ વસ્તુ તમે મુંબઈ પણ જઈને પૂના ઇન્સ્ટિટ્યૂટમાં તમે ઘણા બધા કોર્સ કરીને પણ તમારું સારું પ્લેટફોર્મ બનાવી શકો છો. કેમ કે હું એ જ કહેવા માંગુ છું કે જો તમને જે વસ્તુમાં રસ હશે ને, એ વસ્તુને તમે પ્રોફેશન બનાવશો ને, તો તમને મજા આવશે. તો ઘણા બધા પ્લેટફોર્મ પૂરા થઈ શકે એવું છે. બિલકુલ, એટલે કહી શકાય કે જેમાં તમને રસ હશે તે વસ્તુ, બિલકુલ તમારી જે પેશન હશે તેમાં જો તમે આગળ વધશો તો બિલકુલ તમે આગળ વધી શકશો. બિલકુલ તમને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. મીડિયા જો આ એક મીડિયાનું ફિલ્ડ કહી શકાય એન્ટરટેનમેન્ટનું, પરંતુ તેની અંદર તમને દરેક પ્રકારની મુશ્કેલીઓ પડી શકે છે, પરંતુ તમે તેને કઈ રીતે મુશ્કેલીઓનો સામનો કરો છો, કઈ રીતે તેમને ફાઇટ આપો છો, તે પણ તમારે જરૂરી છે. કારણ કે તમને આમાં અનેક તરહના લોકો પણ મળશે આ ફિલ્ડમાં, જેનાથી કદાચ તમને તમારી કેરિયરની કદાચ ખરાબ થવાની પણ તમને ભીતિ થઈ શકે, પરંતુ આ બધું જ કહી શકાય થતું હશે, પરંતુ તેનાથી તમે કઈ રીતે ફાઇટ કરો છો તે મહત્વનું છે. કારણ કે આવા જ સમયે તમે તમારો કોન્ફિડન્સ જે છે તે જાળવી રાખો અને ફાઇટ આપો, કારણ કે ટ્રાય કરવો એ જરૂરી છે આ બધી બાબતની. જો તમે ટ્રાય જ નથી કરી રહ્યા અને ડરીને પછી પાછા જ્યાં હતા ત્યાં આવી જાઓ છો, તો કહી શકાય કે તમે કોઈ પણ જગ્યાએ સક્સેસ થવું કદાચ અશક્ય છે તેવું કહી શકાય, કે તમે કોઈ પણ જગ્યાએ ત્યાં સક્સેસ પણ નહીં મેળવી શકો. કારણ કે જો હું રાજ સિનેજિયાની વાત કરું તો રાજ સિનેજિયાને પણ કદાચ ઘણી બધી મુશ્કેલીઓ પણ મળી હશે, કેટલાક એવા માણસો પણ મળ્યા હશે અને તેમને આ બધી પરિસ્થિતિઓથી કદાચ બહાર પણ આવવું પડ્યું હશે. કેટલીક વખત તેમના મનમાં એવા પણ વિચાર આવ્યા હશે કે સાલું કેરિયર હવે પૂરું થઈ ગયું કે શું થયું, પરંતુ તે સમયે તમારે આવું વિચારવાનું નથી. તમારે તેની સામે લડવાનું છે અને પોઝિટિવ રીતે લડવાનું છે, અને એક કહી શકાય કે હસતા હસતા તે મુશ્કેલીઓનો પણ તમારે સામનો કરવો જરૂરી છે. અત્યારે ખાસ કરીને આપણે જોઈએ કે કેટલાક કલાકારો છે, નાના મોટા કલાકારો પણ છે, જે લોકોનું કેરિયર બન્યા બાદ કહી શકાય કે ઘણું બધું મોટું કેરિયર છે. ચાહે સુશાંત સિંહ હોય, સુશાંત સિંહ પણ કહી શકાય કે એક કેરિયરના એક એવા પડાવ પર હતા કે જે તેમને સક્સેસનો એક સ્ટાર હતો અને ત્યારબાદ તેમને આત્મહત્યા કરી. ત્યારબાદ બીજા બધા કલાકારો હતા કે તેમની ઢળતી ઉંમરના કારણે કદાચ તેમને આત્મહત્યાઓ પણ કરી છે. કેટલાક સ્ટાર એવા પણ છે કે જે કદાચ કેટલાક મૂવીઝની અંદર પહેલા જોવા મળેલા છે 90s ની અંદર, અને એ બધી મૂવીઝની અંદર પણ જોવા મળ્યા છે, પરંતુ હવે તે સ્ટાર કોઈ જગ્યાએ તમને જોવા પણ મળતા નથી. તો પણ તેમને પોતાનું જે સ્ટેજ છે જાળવી રાખ્યું છે, યા તો પછી કેટલાક જે થાકી ગયા છે, યા તો પછી તેમને બોલિવૂડ જ છોડી દીધું છે, તેવા પણ લોકો છે. પરંતુ જે લોકો ટ્રાય કરે છે તે લોકો પાછળથી પણ આવતા હોય છે. પાર્થભાઈ, હું એમાં એવું કહેવા માંગુ છું કે સફળતા એક એવી વસ્તુ છે કે કોઈ ભગવાને બધાને આપેલી છે બધી વસ્તુ, એના પાછળ તમારે પડવું પડે. એટલે હું એવું માનું છું કે દિવસ છે તો રાત છે, એટલે કદાચ તમારું એક માઇનસ પોઈન્ટ કે તમારું ખરાબ ટાઈમ ચાલતું હશે તો સારો ટાઈમ આવશે.
બીજી વસ્તુ એવી છે કે કદાચ મારે મુંબઈ પહોંચવું છે, મારી જોડે પૈસા છે અને મારે પહોંચવું, તો કોઈ લોકો પ્લેનથી પહોંચે છે, તો કોઈ ટ્રેનથી પહોંચે છે. એટલે આપણે એવું માનીએ કે કંઈક વસ્તુ છે મુંબઈ કે કંઈક પહોંચવું છે આપણે સફળતા માટે, તો એ ધીરે ધીરે તમે ચાલશો તો પણ સફળતા મળશે. કેમ કે સફળતા એક એવી વસ્તુ છે ભગવાને બધાને આપેલી છે. જો તમે ધીરજ રાખશો અને બીજું તમે એના પર તમારે એક ભગવાન પર તમે જે પણ ઈષ્ટદેવને માનતા હોય એના પર ભરોસો તો મૂકવો જ પડશે, તો જ તમે સફળતા મેળવશો. અને સફળતા મળશે જ 100%, આજ નહીં તો કાલે. પણ એના માટે મહેનત અને એક કે છે ને હોપ, એ છોડવી જ ના જોઈએ એ કોઈ પણ વ્યક્તિ હોય. જી બિલકુલ. અને કહી શકાય કે તમારું કેરિયર કોઈ પણ હોય ત્યારે તમને કહી શકાય કે તમારા જે તે કેરિયરમાં તમે કોઈ પણ ફિલ્ડમાં હોય, માત્ર કંઈ ના એવું નથી કે તમારું આ પેશનનું કેરિયર છે તેમાં તમને નેગેટિવ વાત કરવાવાળા ઘણા બધા મળશે. તો તમને કહી શકાય કે ભાઈ તું હવે તું છોડી દે, તારામાં તું આ નહીં કરી શકે, આવું પણ કેટલું બધું તમને મળી શકે છે. પરંતુ તમે ક્યાં સુધી તેને કહી શકાય છે કે સામે મુશ્કેલીને સામનો આપો છો અથવા તો તમે તેની અંદરથી કંઈક શીખો છો, તે પણ મહત્વનું છે. કારણ કે રાજભાઈ, હું કેટલાક કદાચ કહી શકાય કે કેટલા એવા લોકો છે કે જે સ્ટાર બની ગયા હતા, આગળ પણ હતા, પરંતુ કેટલાક ડિરેક્ટરો દ્વારા અથવા પ્રોડ્યુસરો દ્વારા પણ તેમને કહેવામાં આવ્યું હતું કે તમે આટલો થોડોક સુધાર કરો કે આટલો તમે બદલાવ લાવો, તો તે બદલાવ ન લાવ્યા અને છેલ્લે કદાચ તેમને કહી શકાય કે તેમનું કેરિયર ત્યાંથી જ કદાચ ધીરે ધીરે પૂરું થતું જોયું. તો બિલકુલથી કદાચ ઘણી વખત તમે કોઈ અભિપ્રાય પણ આપતું હોય તો 1-2 વાર તેના પર વિચારવું પણ જરૂરી છે. એમાં હું એમ કહું કે એક તો પહેલાં તો આત્મવિશ્વાસ. મને યાદ છે કે અમિતાભ બચ્ચનને ઘણા બધા રિજેક્ટ કર્યા હતા લોકોએ, મને યાદ છે. એટલે કે મેં એક લેખ વાંચ્યો હતો, મને ખ્યાલ છે. તો એક વસ્તુ જે મહત્વની કે એક તો આત્મવિશ્વાસ, અને બીજું જે તમને કોઈ કહે છે એને તમે પોઝિટિવ વેમાં લો. કેમ કે આજે કોઈ તમને બધી વસ્તુ તમે લોકો સલાહ આપશે, સારી પણ આપશે, ખરાબ પણ આપશે. એટલે કહેવાનો મિનિંગ આત્મવિશ્વાસ. અને બીજું એવા ઘણા બધા આર્ટિસ્ટ છે કે જેને પહેલાં 3 કે 4 પિક્ચર ફ્લોપ ગઈ છે કે એ લોકો નથી ચાલ્યા, પણ અત્યારે પોતાના આત્મવિશ્વાસ અને મહેનતને કારણે એ લોકો આગળ છે. તો આ જ વસ્તુ કહેવાની કે આત્મવિશ્વાસ બહુ જરૂરી છે, એ કોઈ પણ ફિલ્ડમાં હોય. અને બીજું તમારો નેચર, સ્વભાવ. બિલકુલ, સૌથી પહેલું એ છે સ્વભાવ. કારણ કે તમારો સ્વભાવ જ તમને દરેક જગ્યાએ લઈ જાય છે. અને જો તમારો સ્વભાવ જો દરેકનું એવું જ છે કે ચલો ભાઈ કદાચ આગળ વધવાની દરેકની મહત્વાકાંક્ષા હોય છે, પરંતુ તમે કઈ રીતે આગળ વધો છો તે પણ એક મહત્વની બાબત છે. અને કોઈનું હનન ન થાય અને તે રીતે જો તમે આગળ વધો તો બિલકુલથી કહી શકાય કે તમને જે તમારો કોમ્પિટિટર પણ છે તેને પણ કે તમારા પાછળ કે કોઈ પણ લોકો છે તે તમારી સામે કે તમારી પાછળ પણ સારું જ બોલી શકે છે. 100%. બિલકુલ. સાથે અત્યારમાં જે રીતે ફિલ્મોમાં રેપ આવી ગયું છે, વેસ્ટર્નાઇઝનું કલ્ચર પણ વધારે આવી ગયું છે, તેના વિશે આપ શું કહેશો? હું એવું માનું છું કે પહેલાં છે ને લોક સંગીત અને ગરબા જ ચાલતા હતા. એટલે પહેલાં ફિલ્મો થતી હતી એમાં કેવું એક ગરબો હોય જ અને સરસ રીતે થતું હોય, સુગમ સંગીત પણ હોય. હવે કેવું છે કે ટાઈમ બદલાયો છે અને મારું એવું માનવું છે કે ટાઈમ બદલાય એટલે એ સાથે આપણે બદલવું, એટલે કહેવાનું અપડેટ કહેવાય એને, કે તમારી જાતને કે એને અપડેટ કરવું જરૂરી છે. પણ અત્યારે એવા ઘણા સરસ વેસ્ટર્નાઇઝ સોંગ્સ પણ બનેલા છે. હા, ઘણા એવા સોંગ છે જે અનવોન્ટેડ હોય, એ તો બધા ફિલ્ડમાં થોડું ન્યુસન્સ તો રહેવાનું કે બેઝિકલી થાય. પણ અત્યારે જે ઓલ્ડ કલ્ચરમાં ગરબા અને સુગમ સંગીત હતું એની જગ્યાએ અત્યારે વેસ્ટર્નાઇઝ આવ્યું છે. પણ અપડેટમાં સરસ રીતે લોકો સંગીતકાર સરસ રીતે જે નવા યંગસ્ટર્સ આવ્યા છે એ ઘણા સુગમ સંગીત અને વેસ્ટર્નને સારું મિશ્રણ કરીને પણ એક રિમિક્સ કહેવાય કે બંનેનું મિશ્રણ કહેવાય કે લોક સંગીત, સુગમ સંગીત અને વેસ્ટર્નાઇઝ કરીને પણ સરસ સોંગ્સ બન્યા છે. તો મારું એવું કહેવું છે કે અપડેટ થવું જોઈએ, પણ કલ્ચર ના છોડવું. કેમ કે કલ્ચર જો આપણે જ્યાંથી આપણો બેઝ કલ્ચરનો છે, તો હું માનું છું કે જે આપણું લોક સંગીત છે કે સુગમ સંગીત છે એને બેઝને લોકોને ગમે, કાનને ગમવું જોઈએ. એ સંગીત ક્યારેય ખોટું નથી હોતું, એ વેસ્ટર્નાઇઝ હોય કે પછી આપણું જૂનું સંગીત હોય. કેમ કે અત્યારે એવા ઘણા તમે સોંગ્સ સાંભળ્યા હશે કે જે જૂના સોંગ્સ પણ આપણાને સાંભળવા નવા સંગીતમાં ગમે છે. તો મારું એવું એટલું કહેવું કે અપડેટ જરૂરી છે અને અપડેટ થઈ રહ્યું છે. મેં ઘણા બધા સોંગ્સ એવા વેસ્ટર્નાઇઝ થયેલા છે કે જેનાથી તમને સાંભળવું, એનું મ્યુઝિક ગમે છે. તમે એવું કહી જ ના શકો કે ભાઈ આ ગુજરાતી સોંગ્સનું આટલું સરસ રીતે વેસ્ટર્નાઇઝ એટલે સારું મ્યુઝિક નાખીને એ લોકોને બનાવ્યું છે. એટલે હું એવું માનું છું કે તમને કાનને ગમતું હોય એ મ્યુઝિક સરસ જ હોય, એ વેસ્ટર્ન હોય
કે જૂનું આપણું લોક સંગીત હોય, લોકસંગીત હોય. પણ અને મારે એવું માનવું છે કે સમય પ્રમાણે આપણે બદલાવવું જ જોઈએ બિલકુલ બિલકુલ અને થવું જ જોઈએ, હું માનું છું ત્યાં બિલકુલ. એટલે તમારે કદાચ સમયની સાથે કદાચ આ બદલવું પણ જોઈએ અને તે પણ બિલકુલથી સાચી વાત છે. અને સમયની સાથે જો તમે બદલતા રહેશો તો બિલકુલથી તમે તમારું કેરિયર તો છે જ, સાથે તમારું પેશન પણ તમે જાળવી રાખશો. કારણ કે પેશન જાળવી રાખવું એ મહત્વનું છે. કહી શકાય કે એ કોઈ પણ એન્ટરટેનમેન્ટનું મીડિયા હોય કે હું તો વાત કરું છું કે જે ન્યૂઝ કે જે ન્યૂઝનું પણ મીડિયા છે તેની અંદર કેટલાય એવા પત્રકારો ને કેટલાય એવા એન્કર છે કે જે લોકો મોટી મોટી ડિગ્રીઓ તેમની પાસે છે, પરંતુ તે છોડીને તેમના પેશનના કારણે મીડિયાની અંદર આવ્યા છે અને તેમને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ એ લોકો તે મુશ્કેલીઓનો સામનો કરીને અત્યારે એક સારા સ્ટેજ ઉપર પણ બેઠા છે. તો બિલકુલથી કહી શકાય કે તમારે કોઈનાથી પણ કદાચ તમારે પાછી પાની કર્યા વગર શીખતા રહીને તમે આગળ વધી શકો છો. તો અંતે આપ શું કહેશો જે અમારા દર્શકો છે તેમને, તમારા કેરિયરને લઈને અને ખાસ કરીને આ જે કોરિયોગ્રાફી છે તેને લઈને? હું એક જ વસ્તુ કહું, ડાન્સ છે ને એક એવી વસ્તુ છે કે ડાન્સની ડેફિનેશન જ્યારે વ્યક્તિ ખુશ થાય ને ત્યારે ડાન્સ કરે. તો મારું એટલું જ કહેવું છે દર્શક મિત્રોને કે કોઈ પણ કેરિયર લો, ડાન્સ હોય, મ્યુઝિક હોય કે તમે કોઈ પણ ફિલ્ડમાં હો, જો તમે પેશન્સ રાખશો અને મહેનત કરશો ને તો એ તમને તમારી સક્સેસને તમને કોઈ નહીં રોકી શકે. કેમ કે એ કુદરતે બધા માટે બનાવ્યું જ છે સક્સેસ અને આપશે જ. પણ એના માટે જે ક્રાઇટેરિયા છે કે તમારી ધીરજ, તમારી મહેનત, તમારું ડેડિકેશન, તમારું સ્વભાવ, એટલે કેવું છે 4 બેઝ છે તમારા. કેમ કે ડિગ્રી મળી જવાથી તમે એ લેવલ પર નથી પહોંચી જતા. ભણ્યા હોય તો ઘણું પણ જરૂરી છે. એટલે કહેવાનું મીનિંગ થિયરી નોલેજ જેટલું હોય એટલું જ્યાં સુધી તમે ઘડાશો નહીં કે પ્રેક્ટિકલ નોલેજ નહીં હોય ને ત્યાં સુધી કશું ના થાય. એટલે એટલું જ કહેવાનું છે, સક્સેસ છે જ જો તમે આટલા 4 પાયરા તમે મજબૂત રીતે કરો ને તો એ કુદરત તમને આપે. તો બિલકુલથી દર્શક મિત્રો, તમને આજના કાર્યક્રમમાં ઘણી મજા પણ આવી હશે ને સાથે આજના કાર્યક્રમના તમને ઘણું શીખવા પણ મળ્યું હશે. સાથે માય ટીવી ગુજરાતી તરફથી ટૂંક જ સમયમાં એક અલગ કાર્યક્રમો પણ આવશે જે તમે નિહાળવાનું ચૂકતા નહીં. ફરીથી મળતા રહીશું માય ટીવી ગુજરાતી સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે.